विद्यार्थी मित्रों आर्यम यूट्यूब चैनल में आपनु स्वागत है। आज आपणे बीजा प्रेपोजिशन जे लास्ट विडियो में जोया था एमां जे बाकी रह गયેલ थोड़ा अहींया आपने आपेला छे प्रेपोजिशन जोईए। ये प्रेपोजिशन नो अर्थ शुं थाय, ये वाक्यनी अंदर केवी रीते उपयोग करी शकीए। तो पहलू वाक्य पहलो शब्द जोईए आपणे के ओविंग टू ने लीधे, बराबर के कोईना लीधे कोईपण कार्य अटकतुं होय के कंई पण थतुं होय त्यारे आपणे ओविंग टू लईए। तो ए शुरुआत में आपणे लईए ओविंग टू हिज लैक ऑफ फंड he discontinued his project. Owing to his lack of fund he discontinued his project. એટલે કે તેના ફંડની ઉણપને લીધે अथवा के तेनी पासे पूरतुं फंड न होवाने लीधे तेणे तेना प्रोजेक्ट ने पड़तो मूक्यो। बराबर, आ थयुं आपणुं ओविंग टू पछी मोटा भागे आपणे संबंधवाचक शब्दनो उपयोग करीए छीए हिज। त्यार पछी बाय मीन्स ऑफ एटले शुं तो के ना द्वारा। The heavy vehicle has raised by means of a crane. A heavy vehicle has raised by means of a crane. એટલે કે જે ભારે વાહનો છે એ ક્રેન દ્વારા અથવા કે ક્રેનની મદદથી ઉંચકવામાં આવ્યું છે. Has raised by means of a crane. બરાબર, by means of a crane. તો અહીંયા શબ્દ આપણે વાપર્યો છે by means of crane, એટલે કે ના દ્વારા અથવા કે ना मददथी अथवा के नी मददथी। त्यार पछीनो शब्द है इन कोर्स ऑफ टाइम, એટલે કે समय जता। હવે समय जता एवो अहींया आपणे उपयोग करेलो छे। भाई समय जता केवी रीते, तो के इन कोर्स ऑफ टाइम, इन कोर्स ऑफ टाइम। बराबर, पछी आपणे लईए शी विल इन कोर्स ऑफ टाइम, समय जता शी विल गेट used to school. बराबर, इन कोर्स ऑफ टाइम शी विल गेट यूज्ड टू स्कूल। बराबर, तो अहींया शब्द हूँ कहे इन कोर्स ऑफ टाइम એટલે કે સમય જતા તેણીએ શાળાનો ઉપયોગ એટલે કે શાળાનો જે છે એ ઉપયોગ કરવાનું મેળવશે। ત્યાર પછી અહીંયા વાપરો આપણે इन कोर्स ऑफ टाइम એટલે કે સમય જતા। ત્યાર પછી છે इन एडिशन टू એટલે કે ના સિવાય इन एडिशन टू એટલે કઈ રીતે આપણે उपयोग કરી શકીએ, तो के मोटा भागे आपणे एवा वाक्यनो उपयोग करीए छीए तो के शुरुआत में इन, बराबर, इन एडिशन टू
સ્કૂટર્સ, બરાબર, પછીનું વાક્ય સ્કૂટર્સ વીણા હેઝ ગોટ 2 cars, એટલે કે ઇન એડિશન ટુ સ્કૂટર્સ, એટલે કે બે સ્કૂટરો સિવાય વીણાએ 2 કાર પણ મેળવી છે. ઉપરાંત, સિવાય એટલે કે ના સિવાય, એટલે કે એની પાસે 2 સ્કૂટર તો ઓલરેડી મેળવેલા છે, પણ સાથે એમને બીજી 2 કાર પણ મેળવી છે, એટલે કે ના સિવાય. ત્યાર પછી આપણને આપેલું છે ઇન ઓર્ડર ટુ, તો કે વાક્યની શરૂઆતમાં લઈએ ઇન ઓર્ડર ટુ, ત્યાર પછી ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરીએ તે પહેલાં આપણે જોઈએ ઇન ઓર્ડર ટુ પ્લીઝ, ત્યાર પછી ધ ચાઇલ્ડ in order to please the child, the mother gave her sweets. શું કહે છે? ઇન ઓર્ડર ટુ પ્લીઝ ધ ચાઇલ્ડ, એટલે કે બાળકને ખુશ કરવા. પ્લીઝ મીન્સ કે ખુશ કરવા, બાળકને ખુશ કરવા. મધર ગેવ હર સ્વીટ્સ, એટલે કે માતાએ તેની મીઠાઈઓ આપી. બરાબર, આ થયું આપણે ના આદેશથી કે બાળકને ખુશ કરવાના આદેશથી અથવા કે ના હેતુથી, બરાબર, માતાએ તેણીને મીઠાઈ આપી. ત્યાર પછી જોઈએ આપણે એકોર્ડિંગ ટુ. ના એકોર્ડિંગ ટુ એટલે કે ના પ્રમાણે, તો વી આર પેડ according to, we are paid according to the rules, એટલે કે વી આર પેડ એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ, એટલે કે અમે નિયમ પ્રમાણે ચૂકવ્યા છે, એટલે કે વી આર પેડ એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ. ત્યાર પછી બીકોઝ ઓફ એટલે કે ના કારણે. વિરલ was removed from the school because of his behavior, એટલે કે વિરલ was removed from the school because of his behavior, એટલે કે તેના વર્તનના કારણે વિરલને શાળામાંથી દૂર કરવામાં આવ્યો હતો. બરાબર, અહીંયા આપણે જોયું એકોર્ડિંગ ટુ અને બીકોઝ ઓફ. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ ઓન ધ ઇવે ઓફ, ની પૂર્વ સંધ્યાએ. બરાબર, કે અગાઉનું હોય કે જેના માટે આપણે વાપરીએ છીએ પૂર્વ સંધ્યાએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ઓન ધ ઇવે ઓફ. ત્યાર પછી આપણે વાક્યની અંદર લઈએ ઓફ ધ રિપબ્લિક. બરાબર, ઓન ધ રિપબ્લિક ડે the president
प्रेसिडेंट addressed the nation. એટલે આપણે મોટા ભાગે જોઈએ રિપબ્લિક ડે હોય કે ઇન્ડિપેન્ડન્સ ડે હોય એની પૂર્વ સંધ્યાએ બરાબર પ્રેસિડેન્ટ દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રને એક સંબોધન કરે છે બરાબર. તો એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે કે ઓન ધ ઇવે ઓફ ધ રિપબ્લિક ડે ધ પ્રેસિડન્ટ એડ્રેસ્ડ ધ નેશન. એટલે કે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ત્યાર પછી વિથ વ્યૂ ટુ ના ઉદ્દેશથી. તો આપણે વાક્યની શરૂઆતમાં લઈએ વિથ વ્યૂ ટુ બરાબર. ત્યાર પછી એના પછીનો જે વર્બ હોય એ કેવો હોય આઈએનજી વાળો હોય એટલે કે આપણે લઈએ અહીંયા મેકિંગ અ પીસફુલ સેટલમેન્ટ બરાબર સેટલમેન્ટ. ત્યાર પછી વી આર discussing the neighboring. શું કહે છે with a view to making a peaceful statement. એટલે કે શાંતિપૂર્ણ ના સેટલમેન્ટના બનાવ એટલે કે એના ઉદ્દેશથી બરાબર કે કોઈ પણ શાંતિપૂર્ણ જે સેટલમેન્ટ દ્વારા કે ના હેતુથી કે ના ઉદ્દેશથી વી આર ડિસ્કસિંગ ધ નેબરિંગ એટલે કે આપણે પડોશીઓને ચર્ચા કરી રહ્યા છીએ. એટલે કે આપણો હેતુ શું છે ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને આપણે વિથ વ્યૂ ટુ પછી વર્બ જે હોય એ મોસ્ટ ઓફલી આઈએનજી વાળો જ હોય બરાબર યાદ રાખજો. એવી જ રીતે વી આર પેડ એકોર્ડિંગ ટુ બરાબર એકોર્ડિંગ ટુ પછી કોઈ વર્બ આવતો નથી બરાબર. ત્યાં આવી જ રીતે આપણે મોટાભાગે પ્રેપોઝિશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મોટાભાગના પ્રેપોઝિશન આપણે શરૂઆતમાં લીધેલા છે બરાબર. અમુક પ્રેપોઝિશન છે વાક્યની વચ્ચે પણ આવે. તો આ હતા આપણા અગત્યના પ્રેપોઝિશન. તો વિદ્યાર્થીઓ મિત્રો જેટલા પણ આપણી પાસે પ્રેપોઝિશન છે એ પ્રેપોઝિશનને એકવાર રીડ કરી લઈએ. ત્યાર પછી એ પ્રેપોઝિશનને વાંચ્યા પછી આપણે મોટા ભાગે શું કરવાનું છે વાક્ય બનાવવાના છે. વાક્ય બનાવીને આપણે પ્રેક્ટિસ કરવાની છે. ભાઈ કેવા શબ્દનો કેવી રીતે ઉપયોગ થાય એકોર્ડિંગ ટુ હોય કે પછી વિથ વ્યૂ ટુ હોય વાક્યની શરૂઆતમાં ઉપયોગ થાય વાક્યની વચ્ચે ઉપયોગ થાય કે બે વાક્યની વચ્ચે ઉપયોગ થાય બરાબર. આવું બધું જાણવું જરૂરી છે બરાબર. તો તમે આ જે પ્રેપોઝિશન આપેલા છે તો એને તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરતા રહો. નમસ્તે. આગલા વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું.